કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે આ ચૈત્ર મહિનાની આ નવરાત્રિના છઠ્ઠા નોરતે નવ જગદંબાઓનું દર્શન આપણને અહીંયા ઘર બેઠા થઈ રહ્યું છે. નવ દુર્ગાના પ્રાગટ્યની આ વાતો આ ગ્રંથોમાં ભરી છે. આપણને મહિષાસુરને મારવા માટે માં જગદંબાનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. દેવતાઓના શરીરના તેજમાંથી નીકળેલી એક સ્ત્રી, હવે સાંભળજો, માતાજીના જે આખા શરીરનો જે રૂપ બન્યું એમાં કયા દેવના અંશમાંથી શું બન્યું એની કથા છે. અહીંયા આ માં જગદંબાનું આખું શરીર જે નિર્માણ થયું પણ કોઈ દેવતાઓના એ અંશમાંથી, દેવતાઓના સ્વરૂપમાંથી, દેવતાઓના તેજમાંથી નિર્માણ થયું. એમાં શંકરના તેજથી માં જગદંબાનો વર્ણ બન્યો છે અને માનું મુખ કમળ છે એ પ્રગટ થયું છે. યમરાજાએ પોતાનું જે તેજ આપ્યું એમાંથી કેશ બન્યા, માતાજીના જે વાળ છે એ યમરાજના તેજમાંથી બન્યા. અગ્નિ ભગવાનના તેજમાંથી 3 નેત્રો બન્યા માતાજીના, લાલ, કાળો અને સફેદ. વાયુદેવે જે તેજ હોમ્યું એમાંથી માતાજીના કાન બન્યા છે. કુબેરના તેજ દ્વારા માતાજીનું નાક બન્યું છે. પ્રજાપતિના તેજ દ્વારા મા જગદંબાના દાંત બન્યા છે અને વિષ્ણુ ભગવાનના તેજ દ્વારા માતાજીના 18 હાથો થયા છે. વિષભુજાળી સિંહ સવારી અંબાયાનંદે, વિષભુજાળી સિંહ સવારી માતાજી. એટલે આ 9 માતાજીઓના 2 હાથ ગણો 18 થઈ જાય. તો ભગવાન નારાયણના તેજથી માના 18 હાથો બન્યા છે. અને એ 18 હાથોમાં જે માં જગદંબાએ શસ્ત્રોને ધારણ કર્યા છે. ઓમ ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિભ્યા શૂલમ ભુષુંડે શંખમ સંદદતિ કરે નયના સર્વાંગ ભૂષાવૃતા હાથની અંદર આયુધોને ધારણ કર્યા છે. એમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, શૂલ, ભુષુંડી, મસ્તક અને શંખ, આ 10 આયુધોને માએ હાથમાં ધારણ કરી રાખ્યા છે. એના 3 નેત્રો છે. પોતાના અંગોમાં દિવ્ય એવા આભૂષણોને જેને ધારણ કર્યા છે. 8 વસુઓ જે છે એ 8 વસુઓના તેજમાંથી માતાજીની આંગળીઓનું નિર્માણ થયું છે. વરુણ ભગવાને જે તેજ નાખ્યું એમાંથી માતાજીની જાંઘો બની છે. અને એ માતાજીના આખા શરીરના નિર્માણ થયા પછી તમામ દેવતાઓએ એક આયુધ માને હાથમાં આપ્યું છે. ક્ષીરસાગર નામના સાગરે ક્યારેય પણ જીર્ણ ન થાય એવા વસ્ત્રો માતાજીને હાથમાં આપ્યા અને 2 હાર, ચૂડામણી અને કુંડળ આપ્યા માને. માનો શૃંગાર થઈ રહ્યો છે. હવે
અને વિશ્વકર્માએ માતાજીને બાજુબંધ આપ્યા છે, હાથમાં પહેરવા માટેના કંકણો આપ્યા છે. ત્વષ્ટાએ નુપુર આપ્યા, પગમાં પહેરવાના ઝાંઝર આપ્યા. મહાસમુદ્રએ માને કંઠનો હાર આપ્યો. અંગૂઠીઓ આપી પહેરવાની, આંગળીઓની અંગૂઠીઓ આપી છે. વરુણ નામના દેવતાએ ક્યારેય ન કરમાઈ જાય એવી માતાજીને કમળની માળા અર્પણ કરી છે. હિમવાન નામના દેવે અનેક રત્નો સાથે માતાજીને એક સિંહ અર્પણ કર્યો છે, જેની ઉપર માં સવાર થઈને આવે છે. ભગવાન વિષ્ણુએ 1000 આરાઓ વાળું ચક્ર મને અર્પણ કર્યું છે. શંકર ભગવાને ત્રિશુલ અર્પણ કર્યું. વરુણ ભગવાને શંખ અને પાશ આપ્યા છે. પવન નામના દેવે બાણ, તર્કસ અને ધનુષ આપ્યા. ઇન્દ્રએ માતાજીના હાથની અંદર વજ્ર અને ઘંટ આપ્યો છે. યમરાજાએ દંડ આપ્યો. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. કાલ નામના દેવતાએ ખડગ અને ઢાલ આપી છે. વિશ્વકર્માએ પરશુ આપ્યા. કુબેરે માને સુવર્ણ પાત્ર આપ્યું છે. માં મધુપાન કરતા હતા, દૈત્યોને મારવા માટે મધુપાન કરતા હતા, અને એ મધુપાન કરવા માટે માને સુવર્ણનું પાત્ર હાથમાં આપ્યું. ત્વષ્ટા નામના દેવે કૌમોદિક નામની ગદા આપી છે. અને સૂર્યનારાયણ ભગવાને પોતાના કિરણોનું તેજ આપ્યું કે જ્યારે માં પ્રગટ થયા, ચારે દિશાઓ ધૂંધળી થઈ ગઈ, આંખો બંધ થઈ ગઈ. માં સામે કોઈ જોઈ ન શકે એટલું તેજ અપાર. અને બધા આયુધોથી સજ્જ એવી માં જગદંબા જ્યારે સિંહ ઉપર સવાર થયા, અને એ સિંહ ઉપર સવાર થયા ત્યારે દેવતાઓ માને પ્રાર્થના કરે, નમઃ શિવાય કલ્યાણ્યે શાંતે પુષ્ટે નમો નમઃ. ભગવત્યે નમો દેવ્યે રુદ્રાણ્યે સતતં નમઃ. કાલરાત્રે તથાંબાયે ઇન્દ્રાણ્યે તે નમો નમઃ. જગદંબાના ચરણોમાં બેઠા છે, અને માં જે યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા, સિંહ ઉપર સવાર થયા છે, અને એ સિંહ ઉપર માં અષ્ટભુજાળી છે જગદંબા બેઠા છે, અને પ્રાર્થના કરીને કહે છે કે હે શિવા, હે કલ્યાણી, હે શાંતિ, હે પુષ્ટિની દેવી, અમે દેવતાઓ તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અમે ભગવતી રુદ્રાણીને વારંવાર પ્રણામ કરીએ છીએ. કાલ રાત્રિ અંબા અને ઇન્દ્રાણીને અમે નમસ્કાર કરીએ છીએ. આપ સિદ્ધિ છો, આપ બુદ્ધિ છો, આપ વૃદ્ધિ છો, અને તમે વૈષ્ણવી છો. માં, અમારું કલ્યાણ કરો. માં, અમારું કલ્યાણ કરો. મહિષાસુરના ત્રાસમાંથી અમને મુક્ત કરો. ત્વમેકા સર્વદેવાના ભક્તવત્સલે પીડિતાં દાનવેનાધ્ય ત્રાહિ દેવી નમોસ્તુતે. માં જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા, કહે છે કે માં, અમારા દેવતાઓનું એકમાત્ર શરણ કોઈ હોય તો માં દુર્ગા તમે છો, જગદંબા તમે છો. તમારા સિવાય અમે ક્યાં જઈએ? ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે દુર્ગા, તારા શરણ સિવાય અમે ક્યાં જાશું? તારા સિવાય અમારી ગતિ કોણ? ત્યારે દેવતાઓના અંતરમાંથી નીકળેલી એ વાણીના ભાવ સાથે માં જગદંબા બોલ્યા છે, ભયમ ભજન્તુમ ગિરવાણા બોલ્યા છે કે હે દેવો, તમે મંદ બુદ્ધિ મહિષાસુરનો ભય છોડી દો. હું તમારું કલ્યાણ કરવા માટે આવી છું.
હું તમારું રક્ષણ કરવા માટે આવી છું. અને વાલા ભક્તો, આ સંસારમાં, આ દુનિયામાં આપણું રક્ષણ કરવા વાળું કોઈ હોય ને શ્રેષ્ઠ કાર્ય, તો એ માતૃશક્તિ છે. આ સંસારનું રક્ષણ કરવામાં જો શ્રેષ્ઠ કોઈ હોય તો માતૃશક્તિ છે. એટલે તો લખ્યું છે, માતૃદેવો ભવ. માં દેવ છે. માં આપણી રક્ષા કરે. કોની રક્ષા કરે? માં સૌથી પહેલા ધનની રક્ષા કરે. એટલે તો મહાભારતમાં એક લખ્યું છે, ધનમ પ્રજા શરીરમ લોકયાત્રામ ધર્મમ સ્વર્ગમ ઋષિ પિતૃન. મહાભારત એમ કહે છે, આ સંસારમાં 8 વસ્તુઓની રક્ષા કેવળ ને કેવળ માતૃશક્તિ કરે છે. કેટલી વસ્તુની રક્ષા? 8 વસ્તુની રક્ષા માં કરે છે. તમામ પુરુષો સાંભળજો, આ સંસારમાં આ કઈ કઈ 8 વસ્તુઓને આપણા ઘરની શક્તિ બચાવે છે. તો સૌથી પહેલું કીધું ધનમ. ભગવાન કહે છે કે માનવીના ધનનું રક્ષણ માં કરે છે. અને બરાબર છે વાત. જ્યારે આપણા ઘરની અંદર કઈ એવી આપત્તિ ભીડ આવી જાય અને પૈસા થઈ રહે, પછી નથી કહેતા તમારી પાસે કંઈક તમે બચત કર્યું હોય, કંઈક આમ જો હાંગરું હોય લાલો લાવો કાઢો. અને ત્યારે આપત્તિના સમયમાં થોડા થોડા ભેગા કરી અને એક રકમ જે ભેગી કરી છે એ રકમ આપત્તિના સમયમાં એ જગદંબા આપણને આપે છે. ઘરની માતૃશક્તિ આપે છે. બીજું, ધનનું રક્ષણ કરે છે એટલા માટે તમે જોજો, પુરુષ કમાહે ગમે તેટલું, પણ છેલ્લે ધન બધું આવીને કહે ઘરવાળીને, લે આ તું મૂકી દે. ધન ઘરવાળી સ્ત્રી સાચવે, શક્તિ સાચવે છે. પુરુષ કમાઈ જાણે અને સ્ત્રી ધનને હાચવી જાણે છે. કેમ કે એ સ્ત્રી લક્ષ્મી સ્વરૂપા છે. પણ મારે તમને આ વાત અધ્યાત્મ જગતમાં કહેવી હોય તો એટલું કહી શકું કે આપણું સાચું ધન કયું? આપણા ઘરની સ્ત્રી, આપણા ઘરની માતૃશક્તિ આપણું કયું ધન સાચવે છે? તો આપણું ધન સૌથી મોટું ધન છે ખાનદાન. આપણું ખાનદાનની જો કોઈ કિંમત હાચવી રાખતું હોય તો આપણા ઘરની સ્ત્રી શક્તિ એ ખાનદાનની કિંમતને હાચવી રાખે. આપણા કુળની પરંપરાઓ એ આપણું ધન છે. એ પરંપરાના ધનને સાચવવાની શક્તિ કોઈ હોય તો એકમાત્ર માતૃત્વ શક્તિ છે. બીજું, આ સંસારમાં સૌથી મોટું ધન હોય તો ભગવાન છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ સંસારમાં ભગવાન જેવું કોઈ બીજું ધન નથી. એટલે સંસ્કારનું રક્ષણ માં કરે છે. બીજું, પ્રજાનું રક્ષણ કોણ કરે? બાળકને મોટું કોણ કરે? માં. વિશિષ્ટ માતૃશક્તિ પ્રજાનું રક્ષણ કરે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના રાજ્યની પ્રજાનો સુખ માટે પોતે લડવા તૈયાર થઈ ગયા. આ સંસારમાં પ્રજાનું જો કોઈ હિત ઈચ્છતું હોય તો માં છે. પ્રજાનું કોઈ લાલન પાલન કરતું હોય તો માં છે. ત્રીજું, શરીરમ. માતૃશક્તિ શરીરની રક્ષા કરે. આખા ઘરમાં કોઈ બીમાર પડે, દવા દેવાનું કામ કોનું? છોકરું બીમાર પડે, દવા કોણ પીવડાવે? બાપુજી પાઈ કોઈ દી? એ મારથી નહીં પીવે, તું પીવડાવી દે. બાળકને હવારમાં નવડાવે કોણ? એની માં. બાળકને ખવડાવે કોણ? માં. બાળકને સુડાવે કોણ? માં. એટલે બાળકના શરીરની રક્ષા પણ કરનારી કોઈ જો શક્તિ હોય તો એ માતૃત્વ શક્તિ માં છે. આ ત્રીજું, શરીરની રક્ષા માં કરે છે. ક્યાં સુધી રક્ષા કરે માં? બાળક નાનું હોય અને ઓસડિયા પીવે એમ ન હોય તો સ્વયં માં પોતે ઓહડિયું પી જાય અને એ કડવા ઓહડિયામાંથી મીઠું દૂધ બનાવી અને પોતાના બાળકના મોઢામાં આપી દે છે. અહીંયા સુધી રક્ષા માં કરે છે. ચોથું, લોકયાત્રા. જ્યાં સુધી આ સંસારમાં તમારી હારે યાત્રામાં સ્ત્રી નહીં હોય ત્યાં સુધી તમારી યાત્રા સફળ નહીં થાય, સંપન્ન નહીં થાય. લોકયાત્રામાં સ્ત્રી જોઈએ. તમે જુઓ, પાંડવો વનમાં ગયા, દ્રૌપદી સાથે ગયા. નળ રાજા વનમાં ગયા, દમયંતી સાથે ગયા. હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં વેચાવા ગયા, તારામતી રાણી હારે ગયા. અરે કચ્છનો જાડેજા જ્યારે પોતે બેસી ગયો નાવમાં, ત્યારે જેસલ તોરલને એ તોરાદે જ્યારે મળ્યા ત્યારે એની યાત્રા સંપન્ન થઈ છે. વાલા ભક્તો,
આ સંસારમાં સ્ત્રી વગરની યાત્રા સંપન્ન ન થાય. અરે આ બધું દૂર છે બહુ, આને જવા દો. થોડીક વાર કાઠિયાવાડમાં વહી આવો. શેઠ સગાળશાની જગ્યામાં જો ચંગાવતી નારી ન હોત તો ભગવાન ભૂખ્યા ગયા હોત. કોણ દીકરો ખવડાવે ખાંડીને? કઈ માં એવી હોય કે જે પોતાના યુવાન દીકરાનું મસ્તક કાપી અને ખાંડણીયામાં નાખી અને દીકરાને પરણાવવાના સમયે જેવા કપડાં પહેર્યા હોય એવા કપડાં પહેરે, માથામાં ચાંદલો કરે, કપાળમાં ચાંદલો કરે, માથામાં સેથો પૂરે, હાથમાં કંગન પહેરે અને મોઢામાંથી દીકરાના મંગળ ગીતો ગાતા ગાતા દીકરાને ખાંડે? આવી સ્ત્રી કોણ હોય? ચંગાવતી નારી જ આ શરીરનું રક્ષણ કરી શકે. લોકયાત્રા શેઠ સગાળસા પાર કરી ગયા એનું મૂળ કારણ હતું એની સાથે સ્ત્રી શક્તિ હતી. જો ચંગાવતી નારીએ સાથ ના આપ્યો હોત તો સાધુને જમાડી ન શક્યા હોત. પાંચમું, સ્વર્ગની રક્ષા માં કરે છે. ઉપરના સ્વર્ગની વાત નથી, આ ધરતી ઉપરના સ્વર્ગની વાત છે. આપણું ઘર ઈ સ્વર્ગ છે. ઘર કરતા મોટું સ્વર્ગ આ દુનિયામાં બીજે ક્યાંય નથી. આ દુનિયામાં ઘર જેવું સ્વર્ગ બીજે છે જ નહીં ક્યાંય. આમ જોવા જતો આ ધરતી જ સ્વર્ગ છે. આપણે તો મર્યા પછી સ્વર્ગની અપેક્ષા લઈને બેઠા છે. માત્ર ને માત્ર આ ધરતી સ્વર્ગ છે. 5 માણસોનો પરિવાર એ સ્વર્ગ છે. જ્યાં લોકો પ્રેમથી રહી શકતા હોય એ જગ્યાનું નામ સ્વર્ગ છે. જો મને કોઈ કહેતું હોય કે સ્વર્ગ ક્યાં, તો કહી શકું અત્યારે આ હજારો લોકો એક સાથે પ્રેમના તાતને બેઠા છો, આ સ્વર્ગ છે, કથાનો મંડપ. એકબીજાને ઓળખતા નથી છતાં સાથે બેઠા છો અને કેટલા પ્રેમથી બેઠા છો. આ સ્વર્ગ છે. આ કથા મંડપ સ્વર્ગ બન્યો છે. એ ઘરરૂપી સ્વર્ગનું જો રક્ષણ કોઈ કરતું હોય તો માતૃશક્તિ કરે છે. પાંચમું, ધર્મ. ધર્મની રક્ષા માં કરે છે. એટલે તો સ્ત્રીને ધર્મપત્ની કહેવાય. તમે જુઓ, ધર્મનું રક્ષણ કરે છે એટલે ધર્મપત્ની કહેવાય. ધર્મપતો કદી કીધું આ ધર્મપતિ છે અમારો? ભળે નહીં હાડું. જુઓ, કન્યાના આગળ આમ કન્યાને નામને આગળ લગાડે, અમારે સુકન્યા છે તો સારું લાગે. ઓલા વરની આગળ લગાડે તો આ સુવર છે એવું સારું ન લાગે. તો ધર્મની રક્ષા માં કરે છે. સાતમું, ઋષિની પરંપરાનું જતન પણ માં જ કરે છે. ખોળામાં બેસાડી અને જમાડે તોય માં એકાદી ઋષિના મોઢેમાંથી નીકળેલી કોઈ ધર્મની વાત સંભળાવે. જમાડતી હોય તો સંભળાવે, સુરડાવતી હોય તો હાલડામાં પણ એ ઋષિના પરંપરાની વાતો સંભળાવે. એટલે ઋષિ પરંપરાનું રક્ષણ પણ માતૃત્વ શક્તિ કરે છે. અને છેલ્લે પિતૃન, માતાઓની કૃપાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે. આજે કહેવાનો આનંદ છે મને કે વિપુલભાઈ, સંજયભાઈ, આપ સૌ અહીંયા બેઠા છો. આટલું મોટું આયોજન કરેલું છે. ગંગાબા અહીંયા બેઠા છે હાજરીમાં. તમને બધાને એટલો આનંદ છે અહીંયા કે અમારા ઘરે માતાજીની કથા વંચાઈ રહી છે. આખો પરિવાર એક હારે બેહીને તમે કથા સાંભળી રહ્યા છો. પણ એટલી વાત ચોક્કસ યાદ રાખજો કે તમે જેટલા રાજી છો એના કરતા અનેક ગણો રાજીપો આજે ત્રિભુવન બાપાના આત્માને હશે કે મારા છોકરાઓએ આજે કથા કરી છે. મારા ઘરે આજે અમારા ઘરે દીકરાઓએ કથા કરી છે. દીકરો મોટી મોટી ફેક્ટરીઓ નાખે ને તો મા બાપ રાજી ભલે થાય. મોટી મોટી ફેક્ટરીઓ નાખે ત્યારે મા બાપ રાજી થાય છે, પણ દીકરો જ્યારે પોતાના ઘરની અંદર આવી કથાઓ કરે ને ત્યારે મા બાપ પ્રસન્ન થઈ જાય છે કે મારા દીકરાએ બહુ સારું કામ કર્યું છે. સંપત્તિ મળી હોય અને એ સંપત્તિ જ્યારે દીકરો ધર્મના કાર્યમાં વાપરે ને ત્યારે બાપની છાતી ગજગજ ફૂલે છે. આજે કહેતા મને આનંદ છે કે આજે એ ત્રિભુવન દાદાનો આત્મા અતિશય આનંદ કરતો છે કે મારા દીકરાઓએ મારી આપેલી સંપત્તિ, મારા આપેલા સંસ્કારો અને સંસ્કારોનો વારસો આજે આખી દુનિયાને આનંદ કરાવી રહ્યો છે. હજારો લોકોને આનંદ કરાવે છે. આજે આ કથા પરિવાર નાના એવા હોલમાં કરી શકતો હતો, પરંતુ જેને પહેલેથી બીજાનું સારું ઈચ્છું છે
આ વિપુલભાઈ અને સંજયભાઈ એનો પરિવાર અત્યારે બીજાનું સારું ઈચ્છે એવું નથી. આ તો ત્રિભુવન બાપાના સંસ્કારો આયલા આવે છે. આ એના વડવાઓના સંસ્કારો આયલા આવે છે. આ પિતૃઓ રાજી થાય, પિતૃઓની રક્ષા પણ આપણી માતૃત્વ શક્તિ કરે છે. આટલો મોટો યજ્ઞ કરવો છે, પણ આમાં જો કુમુદબેન અને ગીતાબેન હા ન પાડે, ઘરની લક્ષ્મી આ ન પાડે, તો આટલો મોટો યજ્ઞ ન થાય. આજે આટલો મોટો યજ્ઞ થઈ રહ્યો છે એનું મૂળ કારણ છે પિતૃઓ રાજી થયા છે. પિતૃઓને પ્રસન્ન કરનારું કોઈ કાર્ય કરવાનો મૂળ હાથ ધ્યેય જતો હોય, કોઈને શ્રેય જતો હોય, તો એ ઘરની સ્ત્રી શક્તિને જાય છે કે એના આ સહયોગ દ્વારા આજ આ બે ભાઈઓએ આટલું મોટું અહીંયા દાખલો કર્યો છે.